નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। રાજ્યમાં ગઈકાલે જે માહોલ સર્જાયો એવો માહોલ હજુ 28 તારીખ 29 તારીખ સુધી રહેવાનો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાજવીજ સાથે વરસાદ ગઈકાલે પડ્યો છે। મોટાભાગના વિસ્તારોની અંદર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા આ બધા જ વિસ્તારોમાં ભયંકર પવન ફૂંકાયો છે અને ભારે પવન અને વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પણ પડ્યો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો। અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો પણ છે। રોડ શો માટે જે તૈયારીઓ કરવામાં આવી છે એનું સ્ટેજ, એના બેનરો પણ છે, તૂટી પડ્યા હતા। અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર, અનેક જગ્યાઓ પર બેનરો પડ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા। વડોદરામાં પણ મોડી સાંજે વરસાદ પડ્યો છે। વાવાઝોડા જેવી સ્થિતિ છે જોવા મળી છે। ધોધમાર વરસાદ પડ્યો છે। મ્યુનિસિપલ કમિશનરે પણ લોકોને રાત્રે બહાર ન નીકળવા માટે વડોદરામાં એલર્ટ કર્યા હતા। પોસ્ટરો, બેનરોને પણ વડોદરામાં ભારે નુકસાન થયું છે। પવનને કારણે અમદાવાદ શહેરમાં અનેક વૃક્ષો છે એ ધરાશાયી થયા છે। ભારે પવન ફૂંકાવાને કારણે 3 ફ્લાઇટ ને સુરત ડાયવર્ટ કરવી પડી હતી। જે અમદાવાદ આવી રહી હતી એ 3 ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી। લખનઉ અમદાવાદ, દિલ્હી અમદાવાદ, હૈદરાબાદ અમદાવાદને ડાયવર્ટ કરવી પડી। સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે અને હજુ એ 3 દિવસ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આંધી વંટોળ સાથે પવન ફૂંકાય એવી શક્યતાઓ છે અને પવનની ગતિ છે એ પણ વધારે રહેશે। 50 થી 60 કિલોમીટર આસપાસની ઝડપે પવન ફૂંકાવાના છે અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પણ પડવાનો છે। મારી પાછળ વિંડીની સ્ક્રીન છે અને વિંડીની સ્ક્રીનમાં આપણે જોશું કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ બની છે, જે મુંબઈ મહારાષ્ટ્ર આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભયંકર તોફાન લાવી રહી છે। એ સિસ્ટમ છે એની અસર છે ક્યાંક ગુજરાતમાં થઈ રહી છે, જેના કારણે ભારે વરસાદ છે એ પડી રહ્યો છે। મુંબઈ, મહારાષ્ટ્ર, કોલ્હાપુર, સતારા, નાસિક એ બધા વિસ્તારોમાં તમે જુઓ રેડ કલર દેખાઈ રહ્યો છે, જે અત્યંત ભયાનક છે અને એ ભયાનકતા સાથે ત્યાં વરસાદ પડી રહ્યો છે। એની અસર છે એ આપણે ત્યાં ગુજરાતની અંદર પણ થઈ રહી છે અને આપણે ત્યાં વડોદરા, અમદાવાદ, સુરત સહિતના વિસ્તારોમાં હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ જો ગોરેગાંવ, રત્નાગીરી, કોડલાઈ, સાંગલી એ બધા જ વિસ્તારોમાં સખત વરસાદ પડી રહ્યો છે। આ રેડ લાઇન છે અને હજુ 3 દિવસ આ જ પ્રકારનો માહોલ રહેવાનો છે। અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની હતી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ અને ડિપ્રેશન છે એ પુણે, મુંબઈ, મહારાષ્ટ્ર, કલ્યાણ, ડોંબિવલી આસપાસના વિસ્તારો છે ત્યાં તબાહી મચાવી રહી છે। પાલઘર, વાડા એ બધા જ વિસ્તારોમાં એની અસર વલસાડ, આહવા, ડાંગ એ બધા વિસ્તારોમાં થઈ રહી છે। આપણે ત્યાં પણ વરસાદની આગાહી વિંડી શું કહી રહ્યું છે જોઈએ તો ડાંગ, સેલવાસ એ બધા વિસ્તારોમાં વરસાદ છે એ પડી રહ્યો છે। એની સાથે સાથે બોડેલી, છોટાઉદેપુર, ભરૂચ આસપાસના વિસ્તારોમાં, વડોદરામાં, આ બાજુ ગીર સોમનાથમાં, અમરેલીમાં, ચોટીલા, ગોંડલ, જસદણ એ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આગામી 3 દિવસ માટે કરવામાં આવી છે। વિંડીની આ સ્ક્રીન અને વિંડીની સ્ક્રીનમાં ગુજરાતનો માહોલ, જ્યાં અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા। આ જે સિસ્ટમ છે એની અસર ક્યાંક ઉપર સુધી અને દાહોદ, વડોદરા, ભાવનગર આ તરફ એ બધા વિસ્તારોમાં અસર એની થવાની છે અને 27, 28, 29 તારીખ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે એના વિશે વાત કરીએ। ખાસ ભરૂચ, નર્મદા આસપાસના જે વિસ્તારો છે, ભરૂચ, નર્મદા, વલસાડ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે। ગાજવીજ સાથે પવન ફૂંકાય અને ગાજવીજ સાથે વરસાદ પડે એવી પણ શક્યતા છે। એટલે 28, 29 અને 31, આમ તો 31 તારીખ સુધી વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે એ બધા જ વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે। 31 તારીખ સુધી વરસાદનું પૂર્વાનુમાન છે, પણ આજે જે અલર્ટ આપવામાં આવ્યું છે 26 તારીખ માટે, ગઈકાલે નર્મદા, સુરત, તાપી આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગનું અલર્ટ હતું, જે પ્રમાણે વરસાદ ગઈકાલે પડ્યો છે। આજના દિવસે 26 તારીખ માટે આપણે જોઈએ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદાથી લઈ અને વલસાડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ પડે, ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે। અને આવતીકાલે એટલે 27 તારીખ માટે દાહોદથી
શરૂઆત થાય છે અને દાહોદથી પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જે બધા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બાકી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતાઓ છે. આપણે ચોમાસું પણ કેરળ સુધી પહોંચી ગયું છે. એ ચોમાસું 24 તારીખે આધિકારિક રીતે સત્તાવાર એની જાહેરાત થઈ હતી કે 24 તારીખે કેરળમાં ચોમાસાનું 8 દિવસ વહેલું આગમન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં સામાન્ય રીતે વલસાડથી 15 તારીખ આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. અત્યારે જે સિસ્ટમ બની રહી છે એના કારણે એવો એક અંદાજ લગાવાઈ રહ્યો છે કે સંભવતઃ એ ચોમાસાને આગળ વધવામાં એ સિસ્ટમના કારણે બ્રેક લાગી શકે છે. એ બ્રેક 8 દિવસનો હોય, 15 દિવસનો હોય, 10 દિવસનો પણ હોય અને ન પણ લાગી શકે એવી પણ શક્યતાઓ છે. એટલે ચોમાસા માટે ખેડૂતોએ તૈયારી કરી લેવી એવી પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી છે. ચોમાસાને લઈને પણ અપડેટ્સ આપતા રહીશું. પણ 27 તારીખ માટે અને 28 તારીખ માટે પણ ઓલ ઓવર ગુજરાતમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય એ પ્રકારની હવામાન વિભાગની આગાહી છે. બાકી 31 તારીખ સુધીનું અનુમાન હવામાન વિભાગનું શું કહે છે એ પણ જોઈ લઈએ. આજે 26 તારીખે સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે. આ 26 તારીખનું હવામાન વિભાગનું મેપ અને એ મેપમાં સૌરાષ્ટ્ર આખું ડાર્ક ગ્રીન કલરમાં, એટલે ત્યાં અમુક સ્થળો એવા હશે કે જે ગાજવીજ સાથે વરસાદ પડશે. બાકી વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા 26 તારીખ માટે આજના દિવસે છે. 27 તારીખ માટે બનાસકાંઠાથી લઈ છેક વલસાડ સુધી આખા પટ્ટામાં અને આ બાજુ સૌરાષ્ટ્રમાં એટલે ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત એ જગ્યાઓ પર આવતીકાલે ભારે વરસાદની શક્યતાઓ છે. ગાજવીજ સાથે વરસાદ પડે એવી પણ શક્યતા છે. એની સાથે સાથે 28 તારીખ માટે પણ હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છે. ત્યાં પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ એ બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની છૂટાછવાયા સ્થળો પર આગાહી છે. એની સાથે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર એ આખો સૌરાષ્ટ્રનો આખો પટ્ટો એ ત્યાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડે એવી શક્યતા છે. 29 તારીખ માટે વડોદરાથી લઈ અને વલસાડ સુધીની આગાહી છે કે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી 29 તારીખ માટે પણ છે. 30 તારીખથી વરસાદનું જોર થોડું ઓછું થવાની શક્યતાઓ છે અને પછી અરવલ્લીથી લઈ અને વલસાડ સુધી અને સૌરાષ્ટ્રમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર આ 4 જિલ્લાને બાદ કરતા નીચેના જે બધા વિસ્તારો છે ત્યાં એટલે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. અને 31 તારીખ માટેનું અનુમાન છે. 31 તારીખ માટે પણ અરવલ્લીથી લઈ અને વલસાડ સુધી વરસાદની શક્યતાઓ છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ, ભાવનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગની જે પણ આગાહીઓ આવી રહી છે સતત તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. 3 દિવસ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 40 થી 50 કિલોમીટર અને ઝટકાના પવનો 60-70 કિલોમીટરની ઝડપે ફૂંકાય એ પ્રકારની શક્યતાઓ છે. ગઈકાલે જે રીતે ધોધમાર વરસાદ પડ્યો, મહેસાણાની અંદર વીજળી ગુલ થવા જેવી સમસ્યાઓ પણ સર્જાઈ હતી કેમ કે ભારે પવન સાથે બેનરો ઉડ્યા છે, પતરાઓ ઉડ્યા છે, ઘણા બધા વૃક્ષો ધરાશાયી થયા છે. એ જ પ્રકારની સ્થિતિ હજુ આગામી 3 દિવસ રહે એ પ્રકારની સંભાવનાઓ ગુજરાતની અંદર વ્યક્ત કરવામાં આવી છે. તમે જ્યાં છો ત્યાં સતર્ક રહો, સુરક્ષિત રહો. એની સાથે અમારા સુધી માહિતી પહોંચાડતા રહો કે તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં કેવો માહોલ છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.